प्यारा प्रिय सज्जनात्माओं, जय गिरनारी, जय माताजी। हिंदू धर्मना घणा बधा तहेवारो छे। रामनवमी, जन्माष्टमी, महाशिवरात्रि, मकर संक्रांति, आवा अनेको अनेक दर महीने रक्षाबंधन ने आम जोईए तो आपड़ा तहेवारो गणेश चतुर्थी है। तहेवारो कोईपण प्रकारना खूटे मत नथी। एमांथी बे तहेवार छे ने आपड़ा व्रत कयो, तहेवार कयो, साधनानुं पर्व कयो, उपासनानुं पर्व कयो, ए महान छे। एमां एक छे दिवाળી अने एक छे हुताशणी। तो आज हुताशणी छे तो अमारा सोसायटीनी अंदर हुताशणी पर्वनुं अमे पण उत्साहभेर आयोजन करेलुं छे। ए हुताशणीना आप सौ दर्शन करी शको छो। सुंदर सरस मजानी हुताशणीनो इतिहास तो आप लोकोने ख्याल ज छे। भगवान श्री कृष्ण, विष्णु परमात्मा, नारायण, एमना प्रिय भक्त एटले के प्रहलादजी महाराज, एना पिता श्री हिरण्यकशिपु अने फईबा होलिका प्रहलादजी ने येन केन प्रकारेण दानवो अने एना पिता मारवा माटेना प्रयत्न करे छे। पछी एक प्रयत्न एवो पण छे कि होलिका एना भाईने एम कहे कि भाई मारी पासे तो भगवाननी दयाथी अमर चूंदड़ी छे, एटले तारो बाळक छे ए आपणो दुश्मन एटले कि भगवान विष्णु एमनुं भजन करे छे ने एने मारी नाखवो छे। तो आज राते चारे बाजू छाणा गोठवो, वच्चे हूँ बेसी जाऊँ એટલે હું એમને સહી સલામત નીકળી જઈશ અને પ્રહલાદ બળીને ભસ્મ થઈ જશે। એ રીતે બધી તૈયારી થઈ છે અને ભગવાને વંટોળિયાનું વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી લીધું। હોલિકા જેવી બેઠી અને ખોળાની અંદર પ્રહલાદજીને જેવા બેસાડ્યા એટલે વંટોળિયો આવે લક્ષ્મીનારાયણ ઉડી અને વહી જાય છે। सवारे जोवे छे तो प्रहलाद जी तो श्रीमन नारायण 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 करता करता होळीना अंगारा लई अने दानवोनी उपर नाखे। आओ 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 मारा नारायणनुं भजन करो। प्रहलादने केम कई थતું નથી? आलो तमे लोको अहींया आवो, तमने आपું છું अंगारा होळीना, पण ई कोई अडता નથી। बधाई दाजी गया छे। थोड़ी वार पछी हिरण्यकशिपु ने एनुं मित्र मंडळ ने बधाई विचार करे छे होलिका क्यां आपणी बेन? तो खबर पड़ी गई तो बळीने भस्म थई गई। चूंदड़ी थकी तो वंटोળી આવ્યો એટલે ઉડી ગઈ। ચૂંદડી ક્યાં ગઈ ખબર નથી। એટલે પ્રહલાદજીનો ભગવાને ઉદ્ધાર કર્યો। એ રીતે આપણા બાળકોની પણ જય શ્રી રામ નારાયણ પાર્વતી પતે રક્ષા કરે। માત્ર બાળકોની નહીં, આખા સહપરિવારની। અને સાથે સાથે આ તહેવારનું મહત્વ એવું પણ છે કે હુતાશ્રીની ઝાર છે ને એની ઉપરથી આખા વર્ષનો વર્તારો નીકળે અને ઘણા વૃદ્ધો છે, વડીલો છે ને, એ તો હુતાશ્રીનો જે અગ્નિ છે ને, આગ, એની અંદર પોતાનું શરીર શેકે છે। જો આ લોકો ઊભા છે શેકે છે એ રીતે। આનું મહત્ત્વ બહુ જબરજસ્ત છે। તમારા ઘરે તમે ખાડો ખોદી એમાં મટકું મૂકી માટીનું, એમાં ચણા મગ વગેરે પધરાવજો, પછી એની ઉપર અગ્નિ કરજો, આખી રાત રહેવા દેજો। સવારે કોઈ દિવસ તમે પ્રસાદી ખાધી હશે નહીં તો આખા વર્ષમાં આ એક જ વખત આવી પ્રસાદી લોકોને પ્રાપ્ત થાય છે કે માટલાની અંદર રાખીને જમીનની અંદર દાટી દેવામાં આવે છે, ઉપર અગ્નિ કરવામાં આવે છે અને સવારે એ પ્રસાદી કાઢી અને બધા ગ્રહણ કરે છે। અને પછી હુતાશણીની અંદર જે નાળિયેર પધરાવેલું હોય, બરેલા નાળિયેરની કોઈ દિવસ ક્યાંય તમે પ્રસાદી લીધી છે? એક આ એવી જ હુતાશણી જ પર્વ એવું છે કે આમાં બળેલા નાળિયેરની પ્રસાદી અને જે આપણે કુંભમાં પધરાવેલી વસ્તુ હોય છે, કઠોળ બધું, એની પ્રસાદી અહીંયા જ લેવામાં આવે છે માત્ર એક જ દિવસ। એટલે આવો તહેવાર શુભ સુંદર સરસ મજાનો બધાને હોળી પર્વની, હુતાશણી પર્વની ખૂબ ખૂબ ઢગલાબંધ શુભકામના। જય गिरनारी, जय माताजी। भगवान दरेकનું કાર્ય છે એ જલ્દી સફળતાપૂર્વક પૂર્ણ કરે એવી જ ભગવાનને પ્રાર્થના।
ફરી પાછા નવા એક વિડીયોની અંદર આપણે મળશું. આ તો અમારા સોસાયટીની હોળી છે એટલે હું કહું બધા લાભ લે આ હેતુથી આપણે વિડીયો મૂકીએ છીએ. બરાબર, બધાને દર્શન થાય એટલે. ચાલો આગલા વિડીયોમાં કોમેન્ટ ખાસ સબસ્ક્રાઈબ કરજો ને કોમેન્ટ કરજો. જય ગિરનારી.